સુરતમાં જગન્નાથજીની યાત્રા દરમિયાન બેસ્તાન પોલીસની યુનિવર્સલ ચેરિટેબલ હોસ્પિટલના સંયોગથી ભક્તો માટે પીવાના પાણી અને તબીબી સારવારનો નિઃશુલ્ક સેવા કેમ્પ યોજાયો. સુરત શહેરમાં અષાઢી બીજના પવિત્ર અવસરે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા પરંપરાગત શ્રદ્ધા અને ઉલ્લાસભેર યોજાઈ હતી. આ ધાર્મિક મહોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી સાથે સામાજિક સેવાની એક સુંદર અને પ્રેરણાદાયી સરવાણી વહેતી જોવા મળી હતી. રથયાત્રાના રોડ પર આવતા બેસ્તાન પોલીસ સ્ટેશનના પીઆઈ અને પોલીસ સ્ટાફના સીધા માર્ગદર્શન હેઠળ એક વિશેષ કેમ્પનું આયોજન કરાયું હતું. સુરક્ષા વ્યવસ્થા સંભાળવાની સાથે સાથે પોલીસ તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓની સુવિધાઓ માટે સામાજિક સંસ્થાઓનો સહયોગ લેવામાં આવ્યો હતો. આયોજન અંતર્ગત યુનિવર્સલ ચેરિટેબલ હોસ્પિટલના અગ્રણીઓ જીયાભાઈ અને મોહમ્મદભાઈએ પોતાનો સક્રિય સહયોગ આપ્યો હતો. આ સંયુક્ત પ્રયાસોના પરિણામે રથયાત્રામાં ઉમટેલા હજારો ભક્તો માટે એક નિઃશુલ્ક સેવા કેમ્પ ઊભો કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં રથયાત્રામાં જોડાયેલા શ્રદ્ધાળુઓ માટે પીવાના શુદ્ધ પાણી, ORS અને પ્રાથમિક તબીબી સારવાર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ હતી. કાળજાળ કર્મી વચ્ચે સેવાભાવી યુવાનો પોલીસ કર્મીઓને ખડે પગે રહીને હજારો દર્શનાર્થીઓને આ સેવાનો લાભ આપી માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જય જગન્નાથ. મારું નામ ડૉક્ટર કેયુર દવે. ડૉક્ટર સાહેબ, આજે શાનો કાર્યક્રમ હતો? આજે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળેલી તો આપણે એમ્બ્યુલન્સને લગતી બધી કાર્યક્રમ કરેલો હતો. એ ORS આપેલું અને અંદાજે 1000 થી 2000 માણસોએ આમનો સેવાનો લાભ લીધેલો હતો. આપણે અંડર યુનિવર્સલ ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ જીયાભાઈ, મોહમ્મદભાઈ અને બેસ્તાન પીઆઈ શ્રી દેસાઈ એમના સંયુક્ત કાર્યક્રમમાં હેલ્પ બહુ રહી છે અને એમ આગળ પણ આવો ભાઈચારો રહે એવી આપણી હેલ્પ રહેશે. આમાં કેટલા લાભાર્થીને લાભ આપવામાં આવે? અંદાજે 1000 થી 2000 લાભાર્થીને લાભ લીધેલો છે અને આગળ પણ આવું કાર્યક્રમ કરતા રહેશું. યુનિવર્સલ ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ આવું કાર્ય કરત રહેશે.